નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી હવામાન વિભાગની ચેનલમાં। મિત્રો, આવનાર સમયમાં છે તો ભારેથી ભારે છે ગરમી વચ્ચે એવી આંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે અત્યારે છે સૌથી વધારે ગરમી છે તે ગુજરાતની અંદર છે। તેમાં તમે નકશાની અંદર પણ જોઈ શકો છો કે સૌથી એલર્ટ જિલ્લાઓ છે તે અલગ અલગ પ્રકારના એલર્ટ છે તે જિલ્લાઓ જાહેર કરવામાં આવે છે, પરંતુ સૌથી વધારે ગરમી છે તો ગુજરાતની અંદર વધી રહી છે। મિત્રો, હજી સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ નથી કરી તો તમે અત્યારે તમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો। તો મિત્રો, આપણે હવામાન વિશે વાત કરતા હતા। ગુજરાતમાં છે અત્યારે મિત્રો કાળઝાળ છે તો ગરમી વધી રહી છે। તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે લોકો છે તે માસ્ક પહેરીને બહાર નીકળી રહ્યા છે, તેમજ લોકો છે પોતાના શરીર ઉપર છે તે કપડું ઢાંકીને બહાર નીકળી રહ્યા છે। તો મિત્રો, આવી ભારેથી ભારે છે મિત્રો અંગ દજાડતી ગરમી છે મિત્રો તે ગુજરાતમાં છે તે પ્રવેશી ગઈ છે, તેમજ ધીરે ધીરે ગરમીમાં છે મિત્રો ઘટાડો નોંધાશે। જી હા મિત્રો, ગરમીમાં ઘટાડો નોંધાશે અને એના કારણે છે ગુજરાતના કેટલાક સમગ્ર વિસ્તારમાં જે લોકો છે એનામાં એક આનંદનો માહોલ જોવા મળ્યો છે, કારણ કે આંબાલાલ પટેલ દ્વારા છે તે સૌથી મોટી આગાહી કરવામાં આવી છે કે આવનાર સમયમાં છે તે ગુજરાતની અંદર છે તે ઠંડી સાથે છે મિત્રો વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। અત્યારે મિત્રો અંગ દજાડતી ગરમી છે, પરંતુ ધીરે ધીરે છે એટલે કે આવનાર સમયમાં છે એટલે કે મે મહિનામાં છે તે ભારે પવન સાથે વરસાદ પણ જોવા મળશે। જ્યાં મિત્રો ભારે પવન સાથે વરસાદની આગાહી છે તે આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને ગુજરાતમાં છે મિત્રો સૌથી વધારે એલર્ટ આપી દેવામાં આવ્યું છે, કારણ કે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં છે તે વાવાઝોડું વધશે એવી આશંકા છે તે આંબાલાલ પટેલ દ્વારા અને ગોસ્વામી દ્વારા છે તે વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, ગુજરાતના દરિયા કિનારા છે એ લોકોને પણ છે ખાસ કરીને સાવચેત કરી દેવામાં આવ્યા છે અને ગુજરાતના દરિયા કિનારાના લોકો છે એને પણ દરિયે ન જવા માટે પણ ખાસ સૂચના આપી દેવામાં આવી છે અને લોકો માટે છે તે ભારેથી ભારે છે મિત્રો આગાહી એટલે કે અત્યાર સુધીની સૌથી મોટી આગાહી ગણાવી શકાય એવી આગાહી છે તે આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જી હા મિત્રો, ગુજરાતની અંદર છે તે અરબી સમુદ્ર અંદર છે મિત્રો સૌથી મોટું વાવાઝોડું છે તે ધૂમ મચાવી રહ્યું છે અને આ વાવાઝોડું છે તે ધીમે ધીમે છે ગુજરાતમાં તરફ આવશે અને ગુજરાતમાં છે લગભગ છે માત્ર મોટી છે તે તબાહી મચાવશે એવું મોટું વાવાઝોડું છે તે ગુજરાતની અંદર આવી રહ્યું છે। ગુજરાતની અંદર જો મિત્રો વાત કરીએ તો આ આગાહી છે મિત્રો 3 દિવસથી ભારેથી ભારે છે તે આગાહી આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને આવનાર સમયમાં છે તે વાવાઝોડું છે તે ગુજરાતના દરિયા કિનારે અથડાશે અને ગુજરાતમાં છે તે મોટી જાનહાનિ સર્જી શકે છે એવી આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અને મિત્રો, આવનાર સમયમાં છે તે ગુજરાતની અંદર છે સૌથી વધારે વરસાદ પડી શકે છે, એટલે ગુજરાતના જે દરિયા કિનારો છે કે જેમાં મુખ્યત્વે વાત કરી હોય કે ઓખા છે, જામનગર છે, જૂનાગઢ છે, વેરાવળ છે, મહુવા છે, તેમજ ભાવનગર છે અને વડોદરા છે, સુરત છે એવા વિસ્તારોમાં છે મિત્રો આશરે લગભગ છે 12 ઇંચ જેટલો છે વરસાદ પડી શકે છે અને આ વરસાદને કારણે કેટલીક મોટી જાનહાનિ પણ થવાની છે તેવી શંકાના છે આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તેમજ 10 તાલુકાઓ અને 8 જિલ્લાઓને છે ખાસ કરીને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને 8 જિલ્લાઓમાં મુખ્યત્વે જો વાત કરીએ તો સૌથી પહેલા નંબરે આવે છે મિત્રો મહુવા। તો મિત્રો, સૌથી અંદરની વાત કરીએ તો સૌથી પહેલાં મહુવા છે, ભાવનગર છે, વડોદરા છે, સુરત છે, વેરાવળ છે, જૂનાગઢ છે, જામનગર છે, ઓખા છે। આ તો મિત્રો તે દક્ષિણ ગુજરાતની, પરંતુ જો આપણે ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતની સૌથી અંદર પહેલાં એલર્ટની અંદર આવે છે તો એની અંદર છે મિત્રો સૌથી પહેલાં છે તે નલિયા છે, ગાંધીધામ છે, જામનગર છે, ઓખા છે, હળવદ છે, બેલા છે, કરનાલ છે, તેમજ પાલનપુર છે, મહેસાણા છે, અમદાવાદ છે વગેરે જેવા દરિયા કિનારાને પણ છે મિત્રો ખાસ કરીને એલર્ટ કરી દેવામાં આવશે। તેમજ આ એલર્ટ વિસ્તારો છે તેમજ દરિયા કિનારાના જે લોકો છે તેમને સાવચેત કરવા દેવામાં પણ ખાસ સૂચના આપી છે, તેમજ દરિયા કિનારાના લોકોને છે પણ દરિયાથી દૂર ખસેડી દેવાના યોગ્ય સ્થળાંતર જગ્યાએ છે તે કરવા સરકાર દ્વારા આદેશ કરવામાં આવશે। તેમજ સરકાર દ્વારા એ પણ જણાવી દેવામાં આવશે કે આવનાર સમયમાં છે તે ખેડૂતોને પણ ખાસ પ્રકારનું નુકસાન થઈ શકે છે, આથી ખેડૂતોને ખાસ પ્રકારની સહાય છે તે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે, તેમજ ખેડૂતોને છે પણ ખાસ પ્રકારની છે તે વળતર છે તે ગુજરાત સરકાર આપશે એવું છે તે સરકાર દ્વારા છે તે વ્યક્ત કરવામાં આવ્યું છે। તેમજ જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં NDRFની પણ તૈનાત કરી દેવામાં આવી છે। મિત્રો, NDRFની ટીમ છે તે દરિયામાં જે લોકો ફસાયા હોય તેમને રેસ્ક્યુ કરવા માટે છે તે NDRFની ટીમ પણ તૈનાત હોય છે। મિત્રો, જે અંડરલાઇન છે એટલે કે જે ગુજરાતના દરિયા કિનારાની અંદર જે વિસ્તારો આવે છે મિત્રો જે અંડરલાઇન કરેલી છે તે ખાસ કરીને એલર્ટ છે એટલે ભારેથી ભારે છે તે વરસાદની આગાહી છે તે આવા વિસ્તારોમાં કરવામાં આવી છે। એટલે કે ગુજરાત સરકાર દ્વારા એ પણ જણાવી દેવામાં આવ્યું છે કે તમે તમારા ઘરમાં છે તે સાવચેત અને સુરક્ષિત રહો અને સલામત રહો। મિત્રો, હજી સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અથવા સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ તમે અમારી યુટ્યુબ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂર દબાવી દેજો।